પણ બીજું ફર્યું હોય આ ડેમ છે બહુ આમાં ગયા સુધી છે કારણ કે ખાલી થઈ ગયું છે અને આમાં બધી તો વાવેતર થઈ ગયું છે ને સરસ મજાનું મંદિર છે મામાદેવનું અને પાણીનું પરબ છે અને નાનકી બાજુમાં રૂમતન છે મામાદેવના મંદિરની બાજુમાં સરસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં દઈશું તો આપણે ફર્સ્ટ ક્લાસ જો તૈયાર થઈ ગયા છીએ કાલે તમને તો ખબર છે આપણે ડીએચમાં આપણે કરિયાણા ગયા હતા તો આપણે થોડું ઘણું રાવ મોડલનું થોડું ઘણું શૂટ કર્યું છે અને ના ગયા હતા પછી ના અંધારું થઈ ગયું હતું પછી કાંઈ ના બહુ શૂટ નહોતું કર્યું થોડું ઘણું રાવ મોડલ શૂટ કર્યું હતું કાંઈ બીજું શૂટ નહોતું કર્યું પછી હવે તો આપણે પાછા સાંજે પાછું હું ને અમારા રોશનીબેન રોશનીબેન અમારા રોશનીબેનને બી અમે 1:30 વાગે પાછા ઘરે વી આવ્યા હતા હવે પાછું જવાનું છે શ્રીમતમાં અને રોશનીને મમ્મીને બેન જવાનું છે અને મામાના ઘરે તો એને જવાનું છે ગઢાળા અને મારે જવાનું છે કરિયાણા તો એ પણ તૈયાર થઈ ગઈ છે પણ થાય છે અડધી કલાકથી તૈયાર થાય છે આપણે કેરના તૈયાર થઈને અમને આટા મારી સીવી દૂધ ભરાઈ આવવાનું બધું કરી આવ્યા પણ તોય જે તૈયાર નથી થાય છે મામા ઘરે જવાનું છે તારે તો જાવ મામા ઘરે ચાલો જો એ તો કે મામા ઘરે ના જોઈએ હરીસા સામું કાંઈ આગી જાતી નથી હરીસા સામું ઉભી રહ્યા છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને મેં તમને કેટલી વાર કીધું હું તૈયાર થતી હોય ત્યારે તમારે વ્લોગ ઉતારવા ન આવું ફેમિલીને બતાવવા કે જો આને કેટલી વાર લાગી પેલા છોકરા તૈયાર કરીને બધું કામ કરીને પછી મારો વારો આવ્યો હોય કા આને કલાકે થઈ જાય કલાકથી તું તૈયાર થાય પણ કલાક અને આને જો ઠેલો મોટો જબરો ભર્યો છે ઠેલો કેમ આવડો મોટો ભર્યો નાના હા એમ એવું કઈ નથી ને આ બધો ઠેલો ભર્યો છે નાના રહેવાનું કરે હે કહું છું ખરા લગ્નમાં નથી જતી રેહામણે જાઉં જવાનું છે તો ભારે કરી હવે ભારે કરી આમ તો ઉનાળો આવી ગયો તમારું કામ છે અરે જીરું ઉપર પાકી ગયું જીરું આપણે દાડિયા કરી લેવાય ના રે ના તો આ દાડિયા ઘરનું કામ ઘરના કામ કરે દાડિયા થોડું કામ કરે હા દાડિયા એટલું બધું વધારે દો ને એટલે ઘરના કરતા વધારે કામ કરે તો એ ફેર પડે ઘરના જેવું કામ ન થાય એટલે તારે જે દાડિયા આપણે ન કરવો પડે તું હોય તો દાડિયા ઓછા કરવા પડે એવું છે હા તારે એકલા હમણે નથી જતા આપણે જઈએ છીએ લગ્નમાં નહીં અને આને જવાનું છે એના મામાને ઘરે શ્રીમત છે એટલે ના જવાનું છે અને મારે મારા મોટ બાપુના છોકરાની છોકરીઓ એટલે કે મારી ભત્રીજીની જાનું આવે છે એટલે ના જવાનું એવું છે તો મામા કીધું અમારા રોશનીબેન કે મામા કહે છે અમારી છોકરી તૈયાર થઈ ગયા છે કા તો હવે પછી જઈશું કા હા તો સારું હાલો ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો તો હાલો ફેમિલી આપણે તો ગઢાળા લગ્નમાં ગયા હતા ના ઘડીક બધી મોટું બતાવીને ઘડીક બધા રામ રામ કરીને પાછા આપણે બે આવ્યા છીએ કરિયાણા તો કરિયાણા આપણે તળાવના ઓગનમાં આવીને ઘડીક ઊભા રહ્યા છીએ કારણ કે આ મામાદેવનું મંદિર છે અને આ સરસ મજાનું તળાવ કરિયાણાનું ભર્યું છે તો આપણે ઘડીક તમને થોડું ઘણું કીધું સીન બતાવવા હતું 2 મિનિટ આ ઊભા રહ્યા છીએ તળાવ કરિયાણાના ઓગનમાં ઊભા છીએ આપણે આયા જો સરસ મજાનું મામાદેવનું મંદિર છે તો તમે બતાવીને મામાદેવનું મંદિર છે આપણે નામ દર્શન કરવા જઈશું અને આજે ગુરુવાર છે ને આ તળાવ છે આપણે કરિયાણાનું જો સેટે સુધી પાણી ભર્યું છે આ સુધી પાણી બીજું ભર્યું હોય આ ડેમ છે બહુ આમાં ગયા સુધી છે કારણ કે ખાલી થઈ ગયું છે ને આમાં બધી તો વાવેતર થઈ ગયું છે ને આ બધી આયા પાણી ભર્યું હોય ને આપણે આ ઓગનમાં બનાવેલો છે પુલ બહુ જબરો બનાવેલો છે જબરા પાયા પુલનું કામકાજ કરેલું છે અને પુલ બહુ જબરો છે આ સાઈડ ને આ સાઈડ બે સાઈડ સરસ મજાનો તળાવ છે પાણી ભર્યું છે તો હાલો આપણે આજે ગુરુવાર છે તો મામાદેવના દર્શન કરવા જવાનું છે તો હાલો આપણે મામાદેવના મંદિરે જઈને પાછા મળીએ તો જો આ સરસ મજાનું મંદિર છે જો મામાદેવનું અને પાણીનું પરબ છે અને નાનકી બાજુમાં રૂમતન છે મામાદેવના મંદિરની બાજુમાં સરસ બધાનો ખીજડો છે મોરલો તન છે અને જો તજા છે ને તમને બતાવું એ તળાવ જો આ બાજુમાં તળાવ છે અને આ પુલ છે તો હાલો આપણે મામાદેવના દર્શન કરી લેવી
પસંદ લીધા તમને પસંદ કરાવ્યા. વાહન નીકળ્યા છે અને થોડુંક તમને અવાજ આવી છે કારણ કે રિક્ષા ને એવું બધું વાહન નીકળતા હોય તો અવાજ આવતો આપણે રોડ કાંઠે મંદિર જમવામાં જવાનું. તો હવે હાલો ફેમિલી, હવે આપણે પાછળ કરિયાણા જઈને પાછા મળીશું.
આ